સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે, જેમાં આંતરરાજ્ય ચોરીને અંજામ આપતા સિકલીગર ગેંગના 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી। સુરત તથા વલસાડ જિલ્લામાંથી કાર ચોરી કરીને અલગ અલગ 13 જગ્યાએ ઘરફોડ ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી, જે અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી। ક્રાઇમ બ્રાન્ચની ટીમે સિકલીગર ગેંગના 3 જેટલા આરોપીઓને મહારાષ્ટ્રના થાણે ખાતેથી ઝડપી લીધા હતા અને પોલીસે આરોપીઓ પાસેથી 3 ચાંદીની પાયલ, 3 ચાંદીના સિક્કા, 4 મોબાઈલ ફોન તથા ચોરી કરવાના સાધનો સહિત કુલ ₹66,968 નો મુદ્દામાલ કબજે કર્યો હતો। પોલીસ તપાસમાં આરોપીઓ વિરુદ્ધ સુરત, વલસાડ, ભિલાડ, વાપી, મુંબઈમાં કુલ 28 જેટલા ગુનાઓ નોંધવામાં આવ્યા છે। આરોપીઓમાં સતવીરસિંહ તથા અનિલસિંહ બંને સાળો બનેવી છે। સતવીરસિંહ પાસે પૈસા ન હોવાથી મહારાષ્ટ્રના થાણે ખાતે રહેતા તેના સાળા અનિલસિંહને સુરત બોલાવ્યો હતો અને અનિલસિંહ સાથે કામ કરતા મોહનસિંહને પણ સુરત બોલાવવામાં આવ્યો હતો અને આરોપીઓએ ભેગા મળીને ચોક બજાર વિસ્તારમાંથી કાર ચોરી કરી હતી અને સુરત, વલસાડ સહિતના જિલ્લાઓમાં ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો। વધુમાં જ્યારે પોલીસની ઘોષ વધતા આરોપીઓ કાર જે તે જગ્યા પર છોડીને ફરાર થઈ ગયા હતા। હાલ પોલીસે 3 સિકલીગરોની ધરપકડ કરીને તેઓની ગેંગના અન્ય નાગરિકોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। સુરત શહેરમાં 16-17ની રાત્રિમાં વેડ રોડ ઉપર ચોક બજાર પોલીસ સ્ટેશન યાર્ડમાં એક ઇકો ગાડીની ચોરી થયેલી હતી અને ત્યાં જ આગળ એક ઘરફોડ કરવાનો પણ એક દુકાનમાં મેડિકલ સ્ટોરમાં પ્રયત્ન કરવામાં આવ્યો હતો। ત્યારબાદ પોલીસે માહિતી મેળવતા બીજે દિવસે આ ઇકો ટ્રેક કરતા સુરત શહેરમાંથી બહાર નીકળી ગયેલી હતી અને વલસાડમાં વેરીફાઈ કરતા વલસાડ, વાપી, ભિલાડ, વલસાડ રૂરલ અલગ અલગ જગ્યાએ 14 જગ્યાએ ઘરફોડ ચોરીના, દુકાનોમાં ચોરીના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને અમુક જગ્યાએથી એમને મુદ્દામાલ પણ થોડો ઘણો મળી આવ્યો હતો। આમાં ચોરી કરીને આ ગેંગ એક જ દિવસમાં 14 જગ્યાએ ચોરી કરી બે દિવસમાં અને ભાગી ગયેલી હતી અને અમારી ટીમે એકને મુંબઈથી પકડવામાં આવ્યો છે। આ ઓરિજિનલ 3 માણસો પકડવામાં આવ્યા છે, જેમાં મોહનસિંહ ઉર્ફે બીડી ગુરબતસિંહ જૂની, સતબીરસિંહ ઉર્ફે સત્તુ બલવીરસિંહ ટાક અને ત્રિશુલસિંહ ઉર્ફે અનિલસિંહ કપૂરસિંહ દુધાની। એમાં જે સતવીર અને ત્રિશુલ શાળા બનાવી થાય છે। આ બધા જ ઓરિજિનલ જલગાંવ મહારાષ્ટ્રના રહેવાસી છે। ચોરી કર્યા પછી આ લોકો અલગ અલગ જગ્યાએ ભાગતા હતા। એમાં એકને મુંબઈથી પકડવામાં આવ્યો છે અને 2ને સુરતથી પકડી આ લોકોની ધરપકડ કરવામાં આવી। આમની પાસેથી ચોરી કર્યા બાદ ઇકો ગાડી એમણે બિનવારસી વાપી પાસે જ મૂકી દીધેલી હતી, એ રિકવર કરવામાં આવી છે। આ ઉપરાંત એમની પાસેથી અમુક ચાંદીના દાગીના ને એવું પણ મળી આવ્યું છે, જે ઘરફોડમાં ગયેલું છે અને આ અગાઉ સતબીરસિંહ મહારાષ્ટ્રમાં 14થી વધુ ગુનાઓમાં, ઘરફોડ, આર્મ્સ એક્ટ વગેરે ગુનાઓમાં પણ પકડાઈ ચુક્યો છે।